આજકાલ હત્યા જાણે કે એક સામાન્ય વાત બની ગઈ હોય ને તેવું લાગી રહ્યું છે। રોજ કોઈને કોઈ હત્યાની ઘટના સામે આવી રહી છે। અમદાવાદમાં 24 કલાકમાં જ ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે। ત્રીજી મંગેતરે સગાઈની ના પાડતા સગીરાને પથ્થરના ઘા ઝીકી જાહેરમાં પતાવી દીધી। અમદાવાદમાં, યુપી બિહારમાં નહીં, અમદાવાદમાં। ત્યારે કોણ છે તે નિર્દય હત્યારો, જોઈ લો। સગાઈ, શંકા અને અસ્વીકારમાં ખૂની ખેલ। મંગેતરે પથ્થર મારી સગીરાનું મોઢું છૂંદી નાખ્યું। નિર્દય હત્યારાએ કર્યું પોલીસ સમક્ષ સરેન્ડર। રૂવાટા ઉભા કરનારી આ ઘટના અમદાવાદના જ મણિનગર વિસ્તારની છે, જ્યાં સગીરાએ સગાઈ કરવાની ના પાડતા ગુસ્સામાં આવેલા નરાધમે તેને છેલ્લી વાર મળવાનું કહી બોલાવી અને જાહેરમાં મોતને ઘાટ ઉતારી। આરોપીનું નામ મોહમ્મદ ઉવેશ પઠાણ છે, જેણે કાકરિયા લેકના ગેટ 7 પર સગીરાને બોલાવી। સગીરા મળવા આપતા પથ્થરથી તેના પર હુમલો કર્યો। પથ્થરથી સગીરાના મોઢા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી। હત્યા કર્યા પછી નબીરા ઉવેશે સગીરાના પિતા નાસિરભાઈને ફોન કરીને તેમની દીકરીની હત્યા કર્યાનું કહ્યું। આ વાત સાંભળતા જ સગીરાના પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો। પિતા અને પરિવાર કાકરિયા પહોંચ્યો, ત્યાં સગીરાની ડેડ બોડી જોઈને સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા। એ મારનાર છે ને એના સાથે અમે નક્કી કરેલા લગ્ન કરવાનું, બરોબર। પછી એના વ્યવહાર સારો નતો, એટલે મારી બેબીએ ના પાડી દીધું કે પપ્પા એની જોડે અમે લગ્ન નહીં કરીશું, તો એમને ના પાડી દઉં બોલે। પછી રાતે બહુ વાત થઈ, તો પછી વેલાએ ફૂસલાઈને મતલબ કે બોલાવી લીધું એને, બોલે ઘેર બહાર બોલાવી લે, બોલે આપણે મળવાનું છે, બોલે 5-10 મિનિટમાં જતી રહેજે, બોલે વાંધો નહીં। પછી આયા ને પછી અહીં મર્ડર કરી નાખ્યું। સગાઈ કરવાની સગીરાએ ના પાડી તો હેબાન બનીને નબીરા ઉવેશે તેને મોતને ઘાટ ઉતારી દીધી। વટવાના સૈયદવાડીમાં રહેતા અને ફ્રીજ રિપેરિંગનું કામ કરતા ઉવેશને પોલીસે પકડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું, અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા, બોલાચાલીના। જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે। સગાઈ, શંકા અને અસ્વીકારની આ ઘટનામાં એક માસૂમે જીવ ગુમાવ્યો। સમય બદલાયો, પરંતુ લોકોની માનસિકતા નહીં। સગાઈની ના પાડવાની સજા મોત હશે તેવું તો કોઈએ વિચાર્યું પણ નહીં હોય। કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।